સંસદમાં કોણ કોણ આવે? ઉપરાષ્ટ્રપતિ આવશે, આ ત્રણ વસ્તુઓ ભેગી બનીને સંસદ બને એટલે રાષ્ટ્રપતિ સંસદનો અભિક હિસ્સો છે. આર્ટિકલ 3 અંતર્ગત ભારતના બંધારણમાં નવા રાજ્યનું નિર્માણ થાય છે. તો લખો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી. હવે આવો ક્વેશ્ચન પૂછે તો આને લખવાનો ન હોય ફકરામાં, શીખવાડું કે આખી પ્રક્રિયા જ્યારે બતાવવામાં આવે, આખો ઇતિહાસ જ્યારે બતાવવાનો હોય, આવી વસ્તુ હોય ને ત્યારે આ રીતના એક ચાર્ટમાં ડ્રો કરી દેવું, લખી દેવું. લાઈક રાષ્ટ્રપતિની અથવા અહીં તમે એક લીટીમાં લખી દો કે આર્ટિકલ 3 અંતર્ગત રાજ્ય નિર્માણની સત્તા સંસદ પાસે છે. આવી રીતે લખીને પછી રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી ખરડો ક્યાં રાખવાનો હોય? સંસદમાં. સંસદ ખરડાને ક્યાં મોકલશે? જે રાજ્ય બનાવવાનું છે, તો રાજ્યમાંથી બીજું રાજ્ય બનાવવાનું છે એની વિધાનસભામાં, એમનો મત જાણવા માટે. મતનું કોઈ પ્રાથમિકતા નથી, પણ મત જાણી લઈએ તો જે તે રાજ્યની વિધાનસભામાં તેમનો અભિપ્રાય અથવા તેમના અભિપ્રાય માટે ખરડો ત્યાં જશે. હવે ત્યાંથી ઠીક છે, બે શબ્દ કહેશે કે સાહેબ આ જોઈ લેજો, આ જિલ્લો અમારે જોતો નથી અમારા રાજ્યમાં. સમજાઈ ગયું? અમારા રાજ્યનું નામ કેરળ નહીં કેલરમ રાખવું છે. એ જે વસ્તુ હોય છે જોઈ લઈએ, એને માનવું હોય સંસદને માને, ના માને. એટલે હવે રાજ્ય વિધાનસભામાંથી ખરડો ક્યાં જાય? પાછો સંસદમાં. સંસદમાં હવે ખરડો જાય છે તો અહીં કેવી બહુમતીથી પસાર થશે? સાદી, સામાન્ય, સાદી બહુમતીથી ખરડો પસાર થશે. પસાર થઈ જાય એટલે થઈ જશે રાજ્ય, થઈ જશે. ક્યાં ગયો કાકો? પાછો એની પાસે જાય, એની સહી થાય તો જ કાયદો બને કે સુધાર થાય. લખો રાષ્ટ્રપતિની સહીથી કાયદો કે સુધાર બને. અને જ્યારે રાષ્ટ્રપતિ સહી કરી દે ત્યારે નવા રાજ્યનું અમલીકરણ થાય. નવું રાજ્ય બને. હવે આ જ પ્રક્રિયાને જો મેં ફકરામાં લઈ કીધું તો પેપર ચેકર સમજવામાં થાકી જાય. 2 વાર વાંચે, 3 વાર વાંચે, કદાચ નોય સમજાય. આપણે એવી રીતે લખતા હોય એટલે નો જ સમજાય. તો આના કરતા આવી રીતે સ્પષ્ટ તમારે ખાખો ખેંચી દેવાનો કે આ ડ્રાફ્ટ જોઈ લ્યો, પતી ગયું કામ. અંદર કઈ તમારે લખવાની વાર્તાની જેમ જરૂર નથી. એને ખબર પડે કે ઓકે બરાબર છે, ઓકે બરાબર છે, બરાબર છે, બરાબર છે. આપી દો 2 માંથી 2. આવો ક્વેશ્ચન હોય, ઇતિહાસનું ઉત્ક્રાંતિક પ્રક્રિયા દર્શાવો તો ક્વેશ્ચન હોય, કોઈ આખું વહીવટી માળખું બતાવતો પ્રશ્ન હોય તો અહીંયા આવી રીતે બતાવી દેવું. તમને પ્રશ્ન પૂછો ઇતિહાસની અંદર દક્ષિણ ભારતના રાજવંશ ચોલની પ્રશાસનિક વ્યવસ્થા લખો. તે તમે સમજાવી શકો 2 માર્કમાં આખો નહીં. આ રીતે ખાખો ખેંચી દો એની પ્રશાસનિક વ્યવસ્થાનો આખો ઢાંચો. સાઈડમાં 2-3 શબ્દ લખવા તો લખી દો આ બાજુ. સમજાઈ ગયું? આ રીતે આને કરવાનું જેથી પેપર ચેકર સરળતાથી વાંચી શકે, સમજી શકે. આવો ક્વેશ્ચન હોય ત્યારે આ રીતે કરવાનું. બજેટ મંજૂર કઈ રીતે થાય 5 માર્કમાં પૂછે તો એમાં પછી આખું લખવા નહીં જવાનું. આ રીતે તમારે ખાખો ખેંચી દેવાનો. 3 માર્કમાં પૂછે તો આ રીતે ખાખો ખેંચી દેવાનો. અને તમને એમ થાય છે કે સાહેબ અમારે બતાવવું તો છેલ્લે હરવેથી ઉદાહરણ લખ દેવાય, જગ્યા વધે તો. છેલ્લે કયું રાજ્ય બન્યું? તેલંગાણા. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનવાની પ્રક્રિયા આ જ રીતે પસાર થઈ હતી. તો આ જ તબક્કાઓમાંથી એ પ્રક્રિયાઓ પસાર થઈ હતી. ક્લિયર હો જાયગા? ચાલ, કયામાં ના સમજાણું તો કે હવે એક ક્વેશ્ચન એવો હતો ખેંચીને બનાવેલો હતો.
3 માર્કમાં શું હતું? રાજ્ય બનાવવામાં સંસદની સત્તા શું છે? આર્ટિકલ 3 અંતર્ગત રાજ્ય સંસદ પાસે રાજ્ય બનાવવાની સત્તા છે. રાજ્યની બનાવવાની સત્તા સંસદ પાસે. ખાલી બનાવવાની જ છે રાજ્ય બાબતની સત્તાઓમાં, બગાડવાની છે. શબ્દ સારો વપરાય. રાજ્યનું વિભાજન હોય કે વિલીનીકરણ? એક વિભાજન અને વિલીનીકરણ. પછી એમની સીમામાં પરિવર્તન, એની ભૌગોલિક સ્થિતિમાં પરિવર્તન, પછી તમે લખી શકો છો અહીં આર્ટિકલ 3 અંતર્ગત વિભાજન, વિલીનીકરણ, સીમામાં પરિવર્તન, ભૌગોલિક સ્થિતિમાં, અને હજી આમાં તમે લખી શકો નામમાં પરિવર્તન. છેલ્લે કયું થયું નામમાં પરિવર્તન? કેરળ ટુ કેરલમ. આપણે ગુજરાતનું નામ કઈ બદલાવવું છે? ગુજરાતમ. તો આ એની અંદર લખવાની વસ્તુ હતી. ઉદાહરણથી તમારે બધે લખતું જવાનું. છેલ્લે ક્યાં સીમામાં પરિવર્તન થયું? વિભાજન ને વિલીનીકરણ. વિભાજનમાં આપણું આંધ્રપ્રદેશ વાળું. વિલીનીકરણ છેલ્લે કોઈ રાજ્યનું થયું છે હમણાં? એ વિભાજન થયું છે. સીમામાં પરિવર્તન કંઈક મહારાષ્ટ્ર ને કેરળ નહીં, મહારાષ્ટ્ર ને એની બોર્ડરમાં આવશે કર્ણાટક. એમાં કંઈક માથાકૂટ હાલતી હતી 13-12 રાજ્યો, 12-13 જિલ્લાઓની. નવું ડેવલપમેન્ટ મને ખબર નથી સીમામાં પરિવર્તનમાં. તમે કરંટ વાંચતા હોય તો હમણાં કંઈ થયું હોય તો તમને ખ્યાલ હોય. વિવાદ ચાલતો તો બંને વચ્ચે 12-13 જિલ્લાઓનો. ભૌગોલિક સ્થિતિ, ભૌગોલિક સ્થિતિમાં કેવું થાય કે અમુક જિલ્લાઓ બીજા દેશને આપી દેવામાં આવે ને તો એની ભૌગોલિક સ્થિતિ બદલાઈ જાય. 100મો બંધારણ સુધારો પર્ટિક્યુલર અમુક બાંગ્લાદેશ સાથે ચેન્જ. તો આ બધું એમાં આવી જશે. ચલો હવે કોઈ બંધારણનો ક્વેશ્ચન આજનો બાકી રહે છે? પેલા ભાગમાંથી પ્રશ્નો ઓછા પૂછાય તો આ ખાલી રાજ્ય બનાવવાની પ્રક્રિયા તમને ખબર હોવી જોઈએ. બાકી અહીંયાથી કોઈ ક્વેશ્ચન પૂછશે નહીં. પણ આમુખમાંથી એકાદો ક્વેશ્ચન 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક કે 5 માર્કમાં હશે. 5 માર્ક કરતા વધારે મને 1, 2, 3 માર્કમાં દેખાશે. અને એમાંય મને આર્ટિકલ 42 ઉપર બંધારણીય સુધારા 42 ઉપર ક્વેશ્ચન પૂછવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. અને ઓલી જે વ્યાખ્યાઓ છે સમાનતા કે ન્યાય, અહીંયાથી ક્વેશ્ચન બનવાની શક્યતાઓ છે. ચલો ક્લિયર છે બંધારણનું? તો આગળ